વલસાડ જિલ્લા કલેક્ટરે ખાણ અને ખનિજ વિભાગની કચેરીમાં અચાનક ચેકિંગ હાથ ધરતા અધિકારીઓને કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી। તપાસ દરમિયાન કચેરીની કામગીરીમાં અનેક ત્રુટીઓ સામે આવી। અરજદારોની અરજીઓની નિયમિત સમય મર્યાદામાં નિકાલ કરવામાં આવ્યો ન હતો તેમજ જરૂરી રેકોર્ડ અને દસ્તાવેજોની જાળવણીમાં પણ ખામીઓ હોવાનું ધ્યાનમાં આવ્યું। આ અચાનક ચેકિંગ બાદ જિલ્લાના અન્ય સરકારી વિભાગોમાં પણ સતર્કતા અને ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે। આજે મારી જે આખી જે કલેક્ટર કચેરીમાં જેટલા પણ ઓફિસીસ છે એમની આજે તપાસ થતી રૂટીન મુલાકાત હતી। તો આજના દિવસની બધા કચેરીના જે પણ વડાઓ છે એમને સૂચના આપવામાં આવેલી છે અગાઉમાં જ કે આપણે અમુક વસ્તુઓ ઉપર ધ્યાન દેવાનું છે। દાખલા તરીકે સફાઈમાં કે આપણે જે ઓફિસ મેનેજમેન્ટમાં કે રેકોર્ડ સેગ્રીગેશનમાં। અને તો શરૂઆત આજે ભૂસ્તર શાસ્ત્રીની કચેરીથી કરવામાં આવેલી। અને જ્યારે હું મુલાકાત લેતો હતો ત્યારે મારા ધ્યાન ઉપર આવેલો કે એક ત્યાં જે ઓપરેટર બેસેલા હતા એમને બીજા અધિકારીનો જે આજે એબસેન્ટ હતા, કચેરીમાં નહીં હતા, એમના અકાઉન્ટમાં લોગિન કરેલું હતું। તો પછી થોડું મને શંકાસ્પદ લાગ્યું હતું અને પછી મેં આની એક થોડીક જે પણ અધિકારી જેમના લોગિન કરવામાં આવેલું તો એમને સાંભળવા માટે તક આપવા માટે કીધું છે। અને અત્યારે આરએસી સાહેબ પણ આનું થોડુંક ઊંડાણમાં જઈને કરી રહ્યા છે। મને અત્યારે ખબર નથી કે ત્યાં કોણ કર્મચારી છે અને કઈ રીતે આ લોકો એક દૂસરાના લોગિન થકી કામ કરી રહ્યા છે, બરાબર। તો આપણે કોઈ પણ એક જે સરકાર જે છે આ એક ફાઇલ મેનેજમેન્ટ સિસ્ટમ છે અને બીજાની પાસે લોગિન હોય તો આ એક ઘણી ગંભીર બાબત છે, બરાબર। તો આ જ્યાં સુધી તપાસ નહીં થાય થોડુંક મને ઊંડાણપૂર્વક આની વિગતો નહીં મળે ત્યાં સુધી આપણે થોડુંક સાવચેતીના ભાગરૂપે પગલાં લીધું। અત્યારે ખોલવામાં આવશે આ તો, ઠીક છે ને। જ્યારે એમના જે ઉપલા અધિકારી છે એમ એક્સપ્લેનેશન આપશે તો ખોલી દેવું છે। અને કોઈ સરકારી કાગળિયા ત્યાં નુકસાન નથી થયેલું અને જે પણ માહિતી છે આ ખોટી છે। અને પછી જે પણ ત્યાં અધિકારીઓ હતા બધાએ જે અધિકારીઓ છે પોતપોતાની રીતે એમના જ ટેબલ ઉપર કામ કરવું જોઈએ અને બીજાના જે લોગિન છે અને બીજાના જે રીતે કામ થાય છે આ મારી દૃષ્ટિએ વ્યાજબી નથી।